ફિરંગી નિત્ય કવાયત કરાવે છે, તેથી તેના માણસ બહુ ખબરદાર થાય. તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિ ન પામે અને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે. ને જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાજ થાય? મોટા હોય તેને બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી. જે એક દિવસ મને પણ જીહવા ઇન્દ્રિય છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો ને તે રૂપને જોવાઈ ગયું, તેમાં સર્વે ઇન્દ્રિયોનું કહેવું. પોતાના થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડું અવળું તરી જવું નહીં. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજે જ મોટા એની ખબર રાખે, એમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે, તે મોટા ખબર રાખે છે. અડધો અરધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહે. અને આ તો મોટા કારખાના થયા તે કંઈ ખૂટે એમ તો છે નહીં. મંદવાડ આવે તેમાં કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહીં. ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. 5 પ્રકારે સ્ત્રી ભોગવાય છે. તેની વ્યક્તિ જે ત્વચાએ, નેત્રે, કાને, જીભે અને મનમાં સંકલ્પે. સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં ને બરોબરિયા થવું નહીં ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડા હજારો માણસ ફરે તો પડવા દે નહીં. તેમ સત્પુરુષને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષય માર્ગમાંથી રક્ષા કરે. ને ગમે તેવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ. એ તો આવડવું જોઈએ. તેને નમી દઈએ, તેનું રાખીએ, તેનું પૂછીએ, એ અનુસારે વશ કરીએ. એ તો કઠણ નથી. જો આપણે એના થઈ જાય તો તે આપણા થઈ જાય. જય સ્વામિનારાયણ. વાલા ભક્તરો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 3, 48 થી 55 વાત પૂર્ણ થાય છે. 109 પાના નંબર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.